અલથાણમાંથી સામે આવેલા આ ચોંકાવનારા કેસમાં કાપડના વેપારીના નોકરે જીએસટી રેડની ખોટી બીક બતાવી લાખોની ઠગાઈ અને ખંડણી કરી, જેમાં હવે અલથાણ પોલીસે દિલ્હીથી આરોપીને ધરપકડ કરી છે। આ ઘટનાએ સુરતના વેપારી વર્ગ ભરોસાની સાથે સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે। અલથાણ વિસ્તારમાં કાપડના વેપારીના નોકર દ્વારા ઠગાઈ અને ખંડણીનો ગંભીર મામલો સામે આવ્યો છે। વેપારીની પત્નીને જીએસટી વિભાગની રેડ પડશે તેવી બીક બતાવી નોકરે પોતાના જ નામે બેંક લોકર ખોલાવ્યું હતું। ત્યારબાદ અંદાજે 70 લાખ રૂપિયાના સોનાના ઘરેણા તેમાં મુકાવી દીધા હતા। બાદમાં નોકરે લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કર્યું અને નવા ટાળાની બીજી ચાવી આપવાના બહાને વેપારી પાસેથી ₹54 લાખની ખંડણી માંગી હતી। આ ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસે તરત કાર્યવાહી હાથ ધરી અને તપાસ શરૂ કરી। આ તપાસ દરમિયાન નોકર દિલ્હી ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે પોલીસે દિલ્હી જઈ આરોપીની ધરપકડ કરી છે। હાલ આરોપીને અલથાણ લાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાએ વેપારી વર્ગમાં ભારે ચકચાર મચાવી છે।